નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી। 15મી ઓગસ્ટે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી। સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન, ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન ગાઈ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર રહ્યા ઉપસ્થિત। કલમ યુદ્ધ સમાચાર સુરત। તમામ મિત્રો, એના ફેમિલીગળો અને આજ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો, એનસીસી, ટ્રાફિક બ્રિગેડ, ટીઆરબી,
અને સાથોસાથ અમારા સતત આખા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો, આજે જ્યારે અમે 78મા સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ ત્યારે આજના દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયાઓ જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ, એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા, જો એના દ્વારા બતાવવામાં એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ. અને આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ अपनी प्रजाના સેવામાં સતત જો કાર્યરત રહે છે. पिछला घણા વર્ષો में જ્યારે જરૂરત પડી છે અને જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે. આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ 26 રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે. ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે. અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા, VIP મુવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા. અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા. અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે. લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ. અભી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે. ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા. અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા. જો ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને 10% થઈ ગયા, જો 90% ઘટાડવામાં થઈ ગયા. અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપણા ભવિષ્ય બી છે એનામાં બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે. જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના. તો અમે આભાર આપના થકી જોઈએ બધા આપણે નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે, જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે આ સતત જો પ્રયાસરત રહેશે. અને ફરીથી જો 78મા સ્વતંત્રતા દિવસને ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.